નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં રખડતા પશુઓના ત્રાસથી મુક્ત કરવા માટે નગરપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। માત્ર 2 દિવસમાં જ 23 ગાયો અને આખલાઓ પકડાયા છે। પકડાયેલા દરેક પશુને જીપીએસ ટેગ કરવામાં આવ્યો છે। તેમને નજીકની ગૌશાળા કે પાંજરાપોળમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। દરેક પશુનો ટ્રેકિંગ નંબર નગરપાલિકા પાસે નોંધાયો છે। પકડાયેલા ગાયો પરત નહીં લેવાય તેવું લખાણ પણ કરાવાયું છે। ડીસાના આરટીઓ 4 રસ્તા નજીક આવેલી ગેરેજ અને સ્પેર પોર્ટ્સની દુકાનમાં શનિવારની રાત્રે શોર્ટ સર્કિટના થવાથી આગ લાગી હતી। આગ ભીષણ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ડીસા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ફાયર અધિકારી નરેશ પરમાર અને તેમની ટીમ તાત્કાલિક કાર્યવાહી કરી હતી। અંદાજિત 3500 લીટર પાણીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી। નરેશ પરમારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જણાવાયું છે। ટીમે સમયસર પહોંચી આગ ઓલવી દીધી હતી। બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। સવારના સમયે તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ બપોરે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। શનિવારે મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું। શુક્રવારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું। મે મહિનામાં કમોસમી વરસાદ બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। છેલ્લા 10 દિવસથી દિવસ અને રાત્રિના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોના તાપમાનમાં વધઘટની આગાહી કરી છે। આર્ટ્સ ગુરુકુલ આબુ પર્વત ખાતે 7 દિવસીય વ્યક્તિત્વ વિકાસ અને સ્વરક્ષણ તાલીમ નિવાસી શિબિરનું સમાપન થયું। ગુરુકુળના આચાર્ય સ્વામી એમાનંદ સરસ્વતીએ સંસ્કારી યુવાનોની રાષ્ટ્ર પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભાર મૂક્યો છે। શિબિરમાં સ્વામી વિદેહ યોગી ડોક્ટર કમલેશ શાસ્ત્રી, સ્વામી નવનીતજી અને ડોક્ટર અરુણ ચવાએ માર્ગદર્શન આપ્યું હતું। તાલીમાર્થીઓને યોગ, કસરત, ધ્યાન, પ્રાણાયામ, સંધ્યા અને યજ્ઞની તાલીમ પણ અપાઈ હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। થરાદના વડગામડા ખાતે અભય એકાદશીના શુભ અવસરે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માઢવાડી શેરીમાં રહેતા ચૌધરી પરિવાર દ્વારા સામૂહિક સગાતેડાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુળદેવી માતા અને મહારાજની કૃપાથી આયોજિત આ પ્રસંગમાં આંજણા ચૌધરી સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સામૂહિક આયોજન સમાજમાં એકતા અને સામાજિક સદભાવનાનું પ્રતીક બની રહ્યું હતું। કાંકરેજી જૈન સમાજના થરનારના વતની અને પાટણને તબીબી ક્ષેત્રે કર્મભૂમિ બનાવનાર ડોક્ટર મંગળભાઈ એફ શાહની પૌત્રી જાહ્નવી શાહે ધોરણ 10માં સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં 99% મેળવી સમગ્ર પાટણ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કાંકરેજ પંથક સહ જૈન સમાજને ગૌરવવંતો કર્યો છે। જાહ્નવીના દાદાની સાથે સાથે પિતા પદાર્પણ કરતા ડોક્ટર ધવલભાઈ તથા માતા ઝલકબેન આદિ પરિવારજનોને જાહ્નવીના જિલ્લા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગૌરવવંતો કર્યો છે। ડીસા ઝોરબ હોટલ ખાતે ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયનનું અધિવેશન યોજાયું હતું। ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન પોસ્ટમેન એમટીએસનું પ્રથમ વાર્ષિક અધિવેશન ઝોલબા હોટલ ખાતે ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું। જેમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી પ્રતાપભાઈ ડાંગર, સર્કલ સેક્રેટરી બીપીઈએ P4 તથા રાજકોટના ડિવિઝન સેક્રેટરી રામાભાઈ રામાવત ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા ડિવિઝનમાંથી ભરતભાઈ દરજી, ઓર્ગેનાઇઝ સેક્રેટરી ગ્રુપ બી ગુજરાત સર્કલ અને લવજીભાઈ ચૌધરી ડિવિઝન સેક્રેટરી ગ્રુપ સી બનાસકાંઠા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે અને હાલમાં અંબાજી સહિત ગુજરાત વિકાસને હરણફાળ ભરી રહ્યું છે। ત્યારે દાંતા તાલુકા મથક હોવા છતાં એસટી બસ સ્ટેશનની સુવિધા વંચિત રહી જવા પામ્યું છે। રજવાડાના વખતનું દાંતા સ્ટેટ નામથી ઓળખાતા આ ગામ 186 જેટલા ગામડાઓથી સંકળાયેલું છે। તાલુકા મથક પણ છે, સાથે આસપાસના નાના ગામડાઓ માટે વેપારી મથક પણ મનાય છે। ત્યારે દાંતા તાલુકા મથકે કાયમી બસ સ્ટેશનની કોઈ જ સુવિધા નથી। હાલ તબક્કે ગામની વચ્ચે એક માત્ર પિકઅપ સ્ટેન્ડ બનાવેલું છે, જ્યાં મુસાફરો ડાલ ધમધોકતી ગરમીમાં પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે। જ્યાં છાયડાની પણ કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જ્યારે મહિલાઓ માટે પણ શૌચાલયની કોઈ જ વ્યવસ્થા નથી। આ પિકઅપ સ્ટેન્ડ પણ બજારની વચ્ચેથી બસને જોખમી રીતે લાવવી પડે છે અને આવા બજારના ભરચક વિસ્તારમાં પણ બસ નીકળતા અકસ્માતો પણ થવાની ભીતિ સેવાઈ રહી છે।
આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બનાસકાંઠા જિલ્લામાં હાલ 4000 જેટલા હીરાના કારખાના છે, જેમાં અંદાજે 20,000 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી હીરા ઉદ્યોગમાં મહામંદીનું મોજું ફરી વળ્યું છે। હીરા ઉદ્યોગ હાલ ડોલક થઈ રહ્યો છે, જેથી અનેક કારીગરો અન્ય ધંધા તરફ વળ્યા છે। અનેક લોકોને રોજગાર આપતા હીરા ઉદ્યોગમાં મંદીનો માર પડવાથી બનાસકાંઠા સહિત રાજ્યના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના હોદ્દેદારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા તેઓએ કેબિનેટમાં ચર્ચા કરી હતી કે યોગ્ય નિર્ણય લઈને આર્થિક પેકેજ આપવાની બાંહેધરી આપી હતી। આખરે આજે શનિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેરોજગાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી। જોકે બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારે રાજ્ય સરકારના આ નિર્ણયને રત્ન કલાકારોને ગુમરાહ કરવાનું પેકેજ ગણાવ્યું છે। પાટણની 3 સેવાભાવી સંસ્થાઓએ અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે એક નવતર પહેલ કરી છે। સંસ્થાઓએ ટ્રાફિક પોલીસ માટે સુવિધાયુક્ત બૂથ તૈયાર કર્યા છે। આ બૂથ પર અંગદાન અંગેનો સંદેશ લખવામાં આવ્યો છે, જેથી રસ્તે પસાર થતા લોકો તેને વારંવાર વાંચી શકે। આ બૂથ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ ગરમી અને ચોમાસામાં વાતાવરણની પ્રતિકૂળ અસરોથી બચી શકે। આ બૂથ જિલ્લા પોલીસ વડાને અર્પણ કરવામાં આવશે।